નમસ્કાર ખેડૂત મિત્રો, હું જીતેન્દ્ર બારડ મોડર્ન કોકોનટ ફાર્મમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. ખેડૂત મિત્રો, આજે આપણે કેરળની અંદર છે અને આપણે નાળિયેરીની અંદર આંતરપાકની અંદર આપણે બીજા પાકની પણ જોઈએ છે અહીંયા. તો આ એક પાક છે મરીનો. આપણે ગુજરાતમાં એને મરી કહીએ, મસાલાની અંદર ખૂબ પ્રમાણમાં આપણે ઉપયોગ કરીએ છીએ. આ એનો છોડ છે, 2 થી 3 વર્ષે ઉત્પાદન ચાલુ કરી દે છે. નાળિયેરીના થડની અંદર જ એને વાવવામાં આવે અને વેલા ટાઈપનો થાય, વીંટળાઈ જાય છે અને એમની અંદર ફ્લાવરિંગ આવે. જો તમે આ જોઈ શકો, જો અહીંયા ફ્લાવરિંગ અને એ ટાઈપના લુરખા થાય એમના, અને એમની અંદર મરી થાય, અને એ પણ આંતરપાક તરીકે બહુ સારું ઉત્પાદન આપી દે. પછી બીજું કેળ છે કે જે અહીંયાનો જે ગાળો છે ને નાળિયેરીનો વધારે રાખે, એટલે એ ગાળાના વચ્ચેનો જે ભાગ હોય, નાળિયેરીની જે 6 ફૂટ છે એ પછીની જે જગ્યા હોય એમની અંદર આ લોકો અહીંયા કેળ વાવે છે. અને એમની અંદર પણ આપણે કેળ તો ગુજરાતની અંદર આપણે કરીએ જ છીએ. જાયફરની અંદર લાલ જમીન છે એ વધારે માફક આવે અહીંયાના કહેવા મુજબ, અને મરીમાં અને જાયફરમાં બંનેમાં લાલ જમીન. તો આ છે એ જાયફરનો છોડ છે કે જે આંતરપાક તરીકે આમની અંદર જાયફર પણ વાવે છે. પછી અલગ અલગ જગ્યાએ બીજા ફાર્મની પણ મુલાકાત કરશું કે એમની અંદર સોપારીનો આંતરપાક તરીકે સોપારીને લે છે. અહીંયા આપણે જોઈએ તો કોકો, જાયફર છે, મરી છે અને કેળ છે, આટલા આંતરપાક તરીકે લીધેલા છે. અને જનરલી આપણે ખેતી કરીએ તો વચ્ચેનો જે ગાળો છે એમની અંદર આપણે કેવું કરીએ કે ભાઈ વધારેમાં વધારે તો આપણે હળદર કે એવું વાવીએ ગુજરાતની અંદર, બીજા કોઈ પાક જનરલી ખેડૂત વાવતા નથી. પણ જો આ બધી વસ્તુ પણ ટ્રાય કરવા જેવી છે, ટ્રાય કરીએ. જો એવું નથી કહેતા કે વાવવી જરૂરી છે, કેમ કે અહીંયાનું વાતાવરણ, અહીંની જમીન એ બધું અલગ હોય, આપણું અલગ છે, પણ ટ્રાય કરવી જરૂરી છે. એકવાર જો આપણે મરી છે, જાયફર છે, આ વસ્તુ, કેમ કે અહીંયાનું જે ઓલમોસ્ટ ટેમ્પરેચર ને આપણું બધું સેમ જ છે. અહીંયાનું વાતાવરણ, જમીનની અંદર બહુ થોડો ઘણો ડિફરન્સ છે. આપણે જે અમુક જગ્યાએ કાળી ચીકણી માટીવાળી જમીન છે, અહીંયાની લાલ અને રેતાળ ટાઈપની જમીન છે, તો એ થોડોક ડિફરન્ટ આવી શકે. પણ તેમ છતાં પણ જો કોઈ પ્રોગ્રેસિવ ખેડૂત હોય અને એને આ વસ્તુ વાવેતર કરવું હોય તો એકાદા એકરની અંદર કે 1 વીઘામાં કે 2 વીઘામાં આપણે વાવેતર કરી શકીએ. અને એના લીધે 2-3 ફાયદા થાય કે એક તો આપણી જે જમીન છે, તો આપણે જમીનની અંદર લગાતાર કોઈને કોઈ એકને એક ખાતરું આપણે નાખતા હોય, જેમ કે નાળિયેરી છે તો આપણે જે ખાતરો વધારે પડતા નાખતા હોય, અને આ જે બીજા છોડ છે તો એમને બીજા પોષક તત્વોની જરૂરિયાત પડતી હોય. તો ઘણીવાર એવું બને કે આપણે જે ખાતર નાખીએ તો એ બાકીનું જે અમુક પોષક તત્વો નાળિયેરીને ઓછી જરૂરિયાત છે તો એ જમીનની અંદર પડ્યા રહે અને એ વધતા જતા હોય. તો એની જગ્યાએ જો આંતરપાકમાં આ બધું હોય ને તો એ જમીનને પણ ની પોષક તત્વોને પણ મેન્ટેન રાખે અને એક આપણી એક સાઈડની ઇન્કમ થઈ જાય. અને સોપારીની અંદર પણ ઘણી બધી જગ્યાએ જોયા કે ભાઈ અહીંયા સોપારીના પણ વાવેતર કરે છે. તો અત્યારે આપણે જે કોકો વાળો એક વિડીયો ઉતારેલો છે, જેમની અંદર કોકોનો પાક પણ અહીંયા ઘણી જગ્યાએ જોવા મળે, અને બાકીના 2-3 પાક વિશે જોયું કે ભાઈ આ કરવા જેવું ખરું એમ. તો ખેડૂત મિત્રો, આવી જ અગત્યની માહિતી માટે અમારું મોડર્ન કોકોનટ ફાર્મિંગ યુટ્યુબ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો.